ગુડ મોર્નિંગ. સવારમાં હાલો વાડિયા આટો મારવા. હું એકલી નથી જાતી, સાજીદ અને એના કાકા હારે આવે છે અને રસ્તામાં કાળા ડમર વાદળા પણ થઈ ગયા છે. વરસાદ ન આવે તો સારું. ગારો ખૂંદતા ખૂંદતા આપણે પૂગી ગયા છીએ વાડી, અને આ છે અમારી મસ્ત મજાની વાડી. અમે વણ વાવેલું છે. વણ તો હજી 4 પાંદડે જ થયું છે. હાલો હાલો, સામે ડુંગરા દેખાય ને આપણે એ ડુંગરામાં ફરવા જવાનું છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડુંગરામાં, ને આ છે ડુંગરાનો આવો કાંક નજારો. નજારો તો સારો હતો, પણ મને થોડીક બીક લાગતી હતી હાવજની. પણ જો આ જંગલની અંદર કેવું સરસ મજાનું પાણી વહેતું છે, તાજું તેલ જેવું. મને તો નાવાનું મન થઈ ગયું. પછી હું નાઈ નાખી. આ ઝાડ છે ને એ ગેરની મહેંદીનું ઝાડ છે એવું સાજીદના કાકા કહેતા હતા. અને તમારે એનું પૂરું જ્ઞાન સાંભળવું હોય ને તો આપણી યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે, તો જરૂરથી જોઈ લેજો. સાજીદ બાવળિયામાં હલવાણા. ડુંગરામાંથી બહાર નીકળ્યા ને તો પાછો ગારો આવી ગયો, પણ કાંઈ નહીં, હાયલા કરે, સોમાહુ છે. ઘેરે આવતા આવતા રસ્તામાંથી આવડ પણ લઈ લીધી હકા કાકાના બકરા હાટું. એની હાટું ખાવાનું લેવું પડે ને. અમે ઘેરે પૂગ્યા ને તો આર્યનભાઈને તો ખાવાનું હાલતું હતું. એ જો ભીંડાનું શાક આવું બનાવેલું ખાય, અને અમારી હાટું તો અડદની દાળ, બાજરાના રોટલા. તો હાલો આવી જાવ બધાય ખાવા. તો આપણે મળશું આજના બીજા ભાગમાં. ત્યાં સુધી બાય બાય.